વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મલેશિયાની રાજધાની કુઆલાલંપુર ખાતે આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. આ અવસરે તેમણે ભારત અને મલેશિયા વચ્ચેના સુદૃઢ સંબંધો પર ભાર મૂકતા જણાવ્યું હતું કે મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહીમ સાથે તેમનો મૈત્રી સંબંધ તેઓ પદગ્રહણ કરી વડાપ્રધાન બન્યા તે પૂર્વેનો અને અત્યંત ગાઢ છે. આ મુલાકાત બંને રાષ્ટ્રો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટેનો એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થઈ રહી છે. વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી આ નિવેદન અત્યંત સૂચક માનવામાં આવે છે, કારણ કે તે બે નેતાઓ વચ્ચેના વ્યક્તિગત વિશ્વાસ અને રાજદ્વારી સૌહાર્દને પ્રદર્શિત કરે છે. વડાપ્રધાને પ્રવાસી ભારતીયોના યોગદાનની પ્રશંસા કરતા જણાવ્યું કે તેઓ મલેશિયાના વિકાસમાં સહભાગી હોવાની સાથે ભારતની સંસ્કૃતિના સાચા દૂતો છે. આ સંવાદ દ્વારા દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશો સાથેની એક્ટ ઈસ્ટ નીતિને વધુ પ્રબળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં મલેશિયા એક કેન્દ્રીય ભાગીદાર તરીકે ઉભરી રહ્યું છે. આ કાર્યક્રમના અંતે ઉપસ્થિત સમુદાયમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને બંને દેશો વચ્ચે વ્યાપાર, ટેકનોલોજી અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન વધારવા પર સહમતિ સધાઈ હતી. આગામી સમયમાં સંરક્ષણ અને આર્થિક ક્ષેત્રે નવા કરારો થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. વડાપ્રધાનની આ મુલાકાતથી એશિયા પ્રશાંત ક્ષેત્રમાં ભારતની સ્થિતિ વધુ મજબૂત બનશે અને મલેશિયામાં વસતા લાખો ભારતીયો માટે નવા અવસરોનું સર્જન થશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. Friends, Prime Minister Anwar Ibrahim and I have been friends even before he became Prime Minister. I commend his focus on reforms, his great intellect and able chairmanship of the ASEAN in 2025. Last year, I could not visit Malaysia for the ASEAN summit, but I promised my friend that I will come to Malaysia soon. And as promised, I am here. This is my first foreign visit in 2026. I am delighted to be with you during these festive times. I hope everyone celebrated Sankranti, Pongal, and Thaipusam with great joy. Soon, the festival of Shivratri is coming. In a few days, Ramzan begins, and then Hari Raya will be celebrated with great devotion. I wish everyone happiness and good health.